આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેમણે ખાલી હાથે એક આખું સામ્રાજ્ય ઊભું કરી દીધું અને પછી એ બધું જ સમાજને પાછું પણ આપી દીધું. આ કહાણી છે નાનજીભાઈ કાલિદાસ મહેતાની, જેમણે શૂન્યમાંથી સર્જન કરીને એક અનોખી મિસાલ કાયમ કરી. પણ વિચાર તો કરો, ભારતના એક નાનકડા ગામનો છોકરો આફ્રિકાની ધરતી પર જઈને બેતાજ બાદશાહ જેવું શક્તિશાળી ઉપનામ કેવી રીતે મેળવી શક્યો? ચાલો એમની આ અસાધારણ સફરને નજીકથી જાણીએ. દરેક મોટી કહાણીની શરૂઆત એક નાના પણ હિંમતભર્યા પગલાંથી થતી હોય છે. નાનજીબાઈની કહાણીની શરૂઆત પણ એમના સાધારણ ઘરમાંથી થઈ, પણ એમના એક અસાધારણ નિર્ણયે એમના જીવનની આખી દિશા જ બદલી નાખી. એમનો જન્મ 1887માં ગુહાણા ગામમાં થયો હતો. બાળપણથી જ એમનામાં કંઈક કરી છૂટવાની, દુનિયા જોવાની એક અલગ જ ધગશ હતી. અને જરા કલ્પના તો કરો, એ જમાનામાં જ્યારે ફોન કે ઇન્ટરનેટ જેવું કંઈ જ નહોતું, ત્યારે માત્ર 13 વર્ષની ઉંમરે ઘર છોડીને હજારો કિલોમીટર દૂર યુગાન્ડા જવાનો નિર્ણય લેવો કેટલી હિંમત જોઈશે. એમની દરિયાઈ મુસાફરી પણ કંઈ આસાન નહોતી. લગભગ 1 મહિના લાંબી આ સફરમાં એક એવું ભયંકર તોફાન આવ્યું કે વહાણનો કુવાથંભ અને સડ બધું જ તૂટી ગયું. એવું લાગતું હતું કે મૃત્યુ બસ સામે જ ઊભું છે. પણ આ જ ભયાનક અનુભવે એમને અંદરથી પોલાદ જેવા મજબૂત બનાવી દીધા. ભૂખ, તરસ અને ભવિષ્યની ચિંતા વચ્ચે પણ એમની હિંમત ટકી રહી. આ કસોટીએ જ એમનામાં એવી નિર્ભયતા ભરી દીધી જે આખી જિંદગી એમની સાથે રહી. તો યુગાન્ડા પહોંચ્યા પછી શું થયું? અહીંથી જ શરૂ થાય છે શૂન્યમાંથી સર્જનની અસલી કહાણી. એમણે કેવી રીતે બધું જ શરૂઆતથી બનાવ્યું, ચાલો જોઈએ. એમણે યુગાન્ડાનું ચિત્ર જ બદલી નાખ્યું. જે ધરતી એક સમયે સાવ વણખેડાયેલી પડી હતી, જ્યાં ગરીબી હતી, ત્યાં નાનજીભાઈએ આર્થિક પ્રગતિનો એવો મજબૂત પાયો નાખ્યો કે જોતજોતામાં યુગાન્ડા કૃષિ અને ઉત્પાદનનું એક મોટું કેન્દ્ર બની ગયું. એમણે ખાલી ખેતી જ ન કરી, પણ ઉદ્યોગોનું એક આખું સામ્રાજ્ય ઊભું કરી દીધું. એ સમયે આફ્રિકામાં વ્યાપાર કરવો બહુ જ મુશ્કેલ હતો, છતાં એમણે કપાસની ખેતીને એવી ઊંચાઈ પર પહોંચાડી કે યુગાન્ડાનું નામ આખી દુનિયામાં જાણીતું થયું. અને એમની દૂરંદેશી તો જુઓ, આજથી 100 વર્ષ પહેલાં 1924માં એમણે પોતાની શુગર ફેક્ટરીમાં જાપાનીઝ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. પણ નાનજીભાઈની કહાણી ખાલી પૈસા કમાવાની નથી. એમની અસલી મહાનતા તો હવે આવે છે એમના પાછા આપવાના સિદ્ધાંતમાં. ચાલો એમના જીવનના આ પાસાને સમજીએ. એમનું જીવન એક જ મંત્ર પર ચાલતું હતું: સાદું જીવન, ઉચ્ચ વિચાર. અને આ મંત્ર 5 મુખ્ય સિદ્ધાંતો પર ટકેલો હતો, જેને એ પ્રેમથી પંચશીલ કહેતા હતા. એમના સિદ્ધાંતો બહુ સરળ પણ બહુ જ ઊંડા હતા. સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચાર. આ 5 વાતો જ હતી જેણે આટલી બધી સંપત્તિ હોવા છતાં એમને હંમેશા જમીન સાથે અને પોતાના સંસ્કારો સાથે જોડી રાખ્યા. એમણે પોતાની કમાણીને પોતાને નહીં પણ સમાજની ધરોહર ગણી અને એને પાછી પણ વાળી. એમણે સૌથી વધુ ભાર શિક્ષણ પર મૂક્યો, પણ સાથે સાથે સામાજિક સુવિધાઓ અને સંસ્કૃતિના વિકાસમાં પણ મોટો ફાળો આપ્યો. અને આ બધું એમણે માત્ર ભારત માટે નહીં, આફ્રિકા માટે પણ કર્યું. જુઓ, એમણે પોતાની કર્મભૂમિ આફ્રિકા અને માતૃભૂમિ ભારત બંનેનું ઋણ કેવી રીતે ચૂકવ્યું. આફ્રિકામાં શાળાઓ, પુસ્તકાલયો બનાવ્યા, તો ભારતમાં ગાંધીજીની યાદમાં કીર્તિ મંદિર અને છોકરીઓના શિક્ષણ માટે પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળ જેવી સંસ્થાઓ બનાવી. આ વાત પર ખાસ ધ્યાન આપજો. 1936માં જે જમાનામાં છૂત અછૂત બહુ મનાતું હતું, ત્યારે એમણે આર્ય કન્યા ગુરુકુળનો શિલાન્યાસ એક અનુસૂચિત જાતિની દીકરીના હાથે કરાવ્યો. એ સમયમાં આવું વિચારવું પણ એક બહુ જ મોટું ક્રાંતિકારી પગલું હતું. અને હવે વાત કરીએ એમના અંતિમ વારસાની. એમણે લોકોના દિલમાં કેવી અને કેટલી ઊંડી જગ્યા બનાવી હતી એની વાત. એમના ગયા પછી ખુદ યુગાન્ડાના રાષ્ટ્રપતિ મિલ્ટન ઓબોટેએ સત્તાવાર રીતે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે દેશે એક એવો મિત્ર ગુમાવ્યો છે જેણે દેશની આર્થિક પ્રગતિમાં બહુ મોટો ફાળો આપ્યો હતો. પણ સૌથી મોટી અને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ કોઈ મોટા નેતા તરફથી નહીં, પણ ગામડાની સાધારણ અભણ બહેનો તરફથી આવી. એમના મોઢામાંથી નીકળેલા શબ્દો હતા: આજ ધર્મનો થાંભલો ખરી પડ્યો. આ એક વાક્યમાં જ એમના જીવનનો આખો સાર આવી જાય છે. એમના જીવનને સમજવા માટે એક બહુ જ સરસ ઉપમા આપવામાં આવે છે, વાદળ અને વરસાદની. જેમ વાદળ ધરતી પરથી જ પાણી ભેગું કરે છે અને પછી વરસાદ બનીને એ જ ધરતીને પાછું આપી દે છે, બસ
એ જ રીતે નાનજીભાઈએ સમાજમાંથી જે કંઈ કમાયું એ બધું જ સમાજને પાછું અર્પણ કરી દીધું. આ આખી વાત આપણને એક બહુ જ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. પૈસા તો દુનિયામાં ઘણા લોકો કમાય છે, પણ નાનજીભાઈની જેમ એને સમાજનું ભલું કરવા માટે પાછું કોણ આપે છે? કદાચ આ જ એમના જીવનનો સાચો સંદેશ છે.